નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું સિન્થેસિસ ઓફ ઇથર. તો સિન્થેસિસ ઓફ ઇથર છે તે આપણે કઈ રિએક્શન દ્વારા બનાવી શકીએ છીએ? વિલિયમસન ઇથર સિન્થેસિસ. તો આજે આપણે વિલિયમસન ઇથર સિન્થેસિસ રિએક્શનની વાત કરવાની છે. તો વિલિયમસન ઇથર સિન્થેસિસ છે તે કેવી રીતના થાય છે તે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ લેબોરેટરી મેથડ સિન્થેસિસ ઇથર કે વિલિયમસન મેથડ એ શું છે કે લેબોરેટરીમાં તમે માઇનર અમાઉન્ટમાં જ્યારે તમારે બનાવવું હોય છે ઇથરની, ત્યારે આપણે શું કરીએ છીએ? વિલિયમસન ઇથર સિન્થેસિસ છે તે યુઝ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ સિન્થેસિસ ઓફ સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ ઇથર, એટલે કે વિલિયમસન ઇથર સિન્થેસિસ દ્વારા તમે શું કરો છો? સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ ઇથરની આપણે બનાવટ કરીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે ઇથરની અંદર સિમેટ્રિકલ ઇથર અને અનસિમેટ્રિકલ ઇથર છે તે બે ક્લાસિફિકેશન આપણે પાડી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સિમેટ્રિકલ ઇથર. તમે સિમેટ્રિકલ ઇથર છે તે કોને કહીશો? કે સિમેટ્રિકલ ઇથર એટલે જ્યારે ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ છે તે સેમ હશે એને આપણે કહીશું સિમેટ્રિકલ ઇથર. અને અનસિમેટ્રિકલ ઇથર છે તે આપણે કોને કહીશું? જ્યારે ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ જ્યારે ડિફરન્ટ હશે ત્યારે જ આપણે એને અનસિમેટ્રિકલ ઇથર છે તે કહીશું, જેની વાત આપણે અગાઉના લેક્ચરમાં ક્લાસિફિકેશનમાં જોઈ ગયા છીએ. હવે આપણે વાત કરીએ વિલિયમસન ઇથર સિન્થેસિસની. તો વિલિયમસન ઇથર સિન્થેસિસ કોને કહીશું આપણે? કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ એટલે RH આલ્કાઇલ હેલાઇડ, જ્યારે આલ્કાઇલ હેલાઇડની રિએક્શન છે સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડ, એટલે કે જ્યારે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હોય છે સોડિયમ હારે ત્યારે આપણે એને સોડિયમ આલ્કોક્સાઇડ કહીશું, અને જ્યારે બેન્ઝીન રિંગ જોડાયેલી હશે ત્યારે એને ફિનોક્સાઇડ કહીશું. તો સોડિયમ આલ્કોક્સાઇડની રિએક્શન ઓક્સિજન ઉપર 2 લોન પેર, જ્યારે સોડિયમ આલ્કોક્સાઇડની રિએક્શન આલ્કાઇલ હેલાઇડ આપણને જોવા મળે છે. ને ફોર્મેશન શું થાય છે? ફોર્મેશન ઓફ ઇથર. તો આમાંથી અહીંયા આપણને ઇથરનું ફોર્મેશન થતું જોવા મળે છે, અને બાય પ્રોડક્ટ તરીકે NaX સોડિયમ હેલાઇડ, અને આને આપણે કહીશું ઇથર. તો આ જ રિએક્શનને તમે વિલિયમસન પ્રોસીજર અથવા વિલિયમસન ઇથર સિન્થેસિસ કહી શકો છો. કે આલ્કાઇલ હેલાઇડ છે ત્યારે સોડિયમ આલ્કોક્સાઇડ હારે તમને રિએક્શન આપે છે, એ જ રિએક્શનને તમે શું કહેશો? વિલિયમસન ઇથર સિન્થેસિસ. તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે CH3Br મિથાઇલ બ્રોમાઇડ, જ્યારે મિથાઇલ બ્રોમાઇડની રિએક્શન છે સોડિયમ આલ્કોક્સાઇડ, એટલે કોઈ પણ આપણે R ગ્રુપની જગ્યાએ આલ્કાઇલ જેલ લઈ શકીએ. તો આપણે શું લઈશું? સોડિયમ મિથોક્સાઇડ. જ્યારે મિથાઇલ બ્રોમાઇડની રિએક્શન સોડિયમ મિથોક્સાઇડ હારે થાય છે ત્યારે આપણને શું મળે છે? ઇથર છે તે ફોર્મેશન થશે, અને NaBr છે એઝ અ બાય પ્રોડક્ટ છે તે આપણને જોવા મળે છે સોડિયમ બ્રોમાઇડ. અને આપણને અહીંયા મળે છે ડાઇમિથાઇલ. બંને કોઈ ઓક્સિજનની બંને બાજુએ આ ગ્રુપ સેમ આવેલા છે, તો આને આપણે લખી શકીએ ડાઇમિથાઇલ ઇથર. અથવા આને મિથોક્સી મિથેન પણ આપણે કહી શકીએ છીએ. તો આ જ રિએક્શનને આપણે શું કહીશું? વિલિયમસન ઇથર સિન્થેસિસ. કે જ્યારે તમારે ઇથરનું સિન્થેસિસ કરવું હોય છે ત્યારે આપણે કયા બે રિએક્ટન્ટ જોડીશું? કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડની બંનેની આપણને રિએક્શન જોવા મળે છે, અને રિએક્શન દ્વારા આપણને કઈ પ્રોડક્ટ મળે છે? ઇથર મળે છે, અને સોડિયમ હેલાઇડ છે આપણને બાય પ્રોડક્ટ તરીકે મળે છે. તો હવે આના વિશે આપણે વાત કરીએ તો તમને ખબર છે, જોઈ શકો છો કે આપણે એઝ અ રિએક્ટન્ટ તરીકે બંને પ્રાઇમરી ગ્રુપ છે તે યુઝ કરેલા છે.
તો હવે આપણે વાત કરીએ કે આપણે સેકન્ડરી અને ટર્શરી બ્રોમાઇડ ગ્રુપ અથવા સોડિયમ આલ્કોક્સાઇડ ગ્રુપ છે તે વાપરી શકીએ છીએ કે નહીં. તો આ રિએક્શન છે, આ તો આપણે જોઈ ગયા. Alkyl halide react with sodium alkoxide gives ether and sodium halide. આવી રીતના આપણને મળે છે. હવે આપણે વાત કરીશું કે આપણે આલ્કોક્સાઇડ ગ્રુપ છે રિએક્શનમાં આપણે પ્રાઇમરી આલ્કોક્સાઇડ ગ્રુપ યુઝ કર્યું હતું. હવે આપણે સેકન્ડરી અથવા ટર્શરી આલ્કોક્સાઇડ ગ્રુપ યુઝ કરીએ તો આપણને શું પ્રોડક્ટ મળે છે તે જોઈએ. તમને સબસ્ટિટ્યુટેડ ઇથરનું ફોર્મેશન ક્યારે જોવા મળે છે? જ્યારે સેકન્ડરી ઓર ટર્શરી તમે સોડિયમ આલ્કોક્સાઇડ છે તે યુઝ કરો છો. જ્યારે આપણને ઇથરનો અલગ અલગ સબસ્ટિટ્યુટેડ ફોર્મ એટલે કે અલગ આપણને અનસિમેટ્રિકલ ઇથર છે તે ક્યારે ફોર્મેશન જોવા મળે છે? જ્યારે તમે સેકન્ડરી અથવા ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડ તમે યુઝ કરો છો ત્યારે આપણને કઈ પ્રોડક્ટ મળે છે? ઇથરના અલગ અલગ આપણને સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ છે તે જોવા મળે છે. તો એના વિશેની આપણે રિએક્શન જોઈએ. આ શું છે? ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડ છે. જ્યારે ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડ છે એની આલ્કાઇલ બ્રોમાઇડ અથવા મિથાઇલ બ્રોમાઇડ. જ્યારે ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડ છે તેની રિએક્શન તમે મિથાઇલ બ્રોમાઇડ હારે કરો છો. ઉપરની રિએક્શન આપણે જોઈ શકીએ છીએ. આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ વિથ સોડિયમ આલ્કોક્સાઇડ. તો એવી જ રિએક્શન આપણે અહીંયા દર્શાવેલી છે. જ્યારે આ રિએક્શન આપણે કરીએ છીએ ત્યારે પ્રોડક્ટ તરીકે શું મળે છે? સોડિયમ અને બ્રોમિન રિમૂવ થાય છે એઝ અ બાય પ્રોડક્ટ અને આપણને ફાઇનલી પ્રોડક્ટ શું મળે છે? આવી રીતના આપણને ઇથરનું સબસ્ટિટ્યુશન ફોર્મ છે તે ફોર્મેશન થતું જોવા મળે છે. આને આપણે મિથોક્સી આઇસોબ્યુટીન છે તે કહી શકીએ છીએ. તો આવી રીતના આપણને પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે. તો હવે આપણને વિચાર આવે કે આપણે સેકન્ડરી અને ટર્શરી સોડિયમ આલ્કોક્સાઇડનો તો ઉપયોગ કરીએ છીએ. શું તમે ટર્શરી અને સેકન્ડરી છે તે મિથાઇલ બ્રોમાઇડ આપણે અહીંયા લીધું છે એવી રીતના તમે આલ્કાઇલ બ્રોમાઇડ છે તેનો ઉપયોગ કરી શકો છો? તો આપણે એના વિશે વાત કરીએ કે આપણે સેકન્ડરી અને ટર્શરી તમે સોડિયમ આલ્કોક્સાઇડનો ઉપયોગ કરો છો ત્યારે તમને પ્રોડક્ટ શું મળે છે? સબસ્ટિટ્યુટેડ ઇથર જોવા મળે છે. પણ શું તમે સેકન્ડરી અને ટર્શરી જ્યારે સોડિયમ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડનો તમે ઉપયોગ કરો છો ત્યારે તમને શું પ્રોડક્ટ જોવા મળે છે તે આપણે જોઈએ. ટર્શરી બ્રોમાઇડ. જ્યારે ટર્શરી બ્રોમાઇડ છે એની રિએક્શન આપણે કોની હારે કરેલી છે? સોડિયમ આલ્કોક્સાઇડ. જ્યારે સોડિયમ આલ્કોક્સાઇડ હારે ટર્શરી બ્રોમાઇડની રિએક્શન થાય છે ત્યારે મળતી પ્રોડક્ટનું એલિમિનેશન જોવા મળે છે. આપણે પ્રોડક્ટ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા આપણને શું જોવા મળશે? 2-મિથાઇલ પ્રોપીન પ્લસ સોડિયમ અને બ્રોમિન NaBr અને હજી અહીંયા એક મિથાઇલ ગ્રુપ છે ને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય છે. અહીંયા શું મળશે આપણને? CH3OH મિથેનોલ સોડિયમ બ્રોમાઇડ. તો જો આપણે રિએક્શનમાં જોયું તમે જ્યારે સોડિયમ આલ્કોક્સાઇડ છે તે સેકન્ડરી અથવા ટર્શરી યુઝ કરો છો ત્યારે આપણને ઇથરની અલગ અલગ સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. અનસિમેટ્રિકલ ઇથર છે તે આપણને જોવા મળે છે.
પરંતુ તમે જ્યારે બ્રોમિન એટલે કે આપણે જે આલ્કાઇલ બ્રોમાઇડ યુઝ કરીએ છીએ અથવા આલ્કાઇલ હેલાઇડ યુઝ કરીએ છીએ એ તમે ટર્શરી અથવા સેકન્ડરી જ્યારે યુઝ કરો છો ત્યારે તમને એલિમિનેશન જોવા મળે છે. એલિમિનેશન મતલબ કે અહીંયા બધા જે તમે ફંક્શનલ ગ્રુપ આપેલા છે એનું અલગ અલગ છે, એનું બોન્ડ બ્રેક થઈને તમને અલગ અલગ પ્રોડક્ટ છે તે ફોર્મેશન થતી જોવા મળે છે. તો જ્યારે તમે સેકન્ડરી અથવા ટર્શરી આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરો છો ત્યારે શું થતું જોવા મળે છે? આપણને એલિમિનેશન થતું જોવા મળે છે અને આપણને ઇથર એઝ અ પ્રોડક્ટ જોવા મળતી નથી. તો ટર્શરી બ્રોમાઇડની રિએક્શન તમે સોડિયમ મિથોક્સાઇડ જ્યારે સોડિયમ મિથોક્સાઇડ આને કરો છો ત્યારે તમને એઝ અ પ્રોડક્ટ શું મળે છે? એલિમિનેશન થઈને 2-મિથાઇલ પ્રોપીન આપણને મળે છે. સોડિયમ બ્રોમાઇડ અને મિથેનોલ એઝ અ બાય પ્રોડક્ટ છે તે આપણને જોવા મળે છે. તો આ હતી વિલિયમસન ઇથર સિન્થેસિસ કે વિલિયમસન ઇથર સિન્થેસિસ તમે કોને કહેશો? સિમ્પલી જ્યારે આલ્કાઇલ હેલાઇડની રિએક્શન સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડ આરે તમને થતી જોવા મળે છે એ જ રિએક્શનને તમે વિલિયમસન ઇથર સિન્થેસિસ છે તે કહીશો. તો આ હતી આપણી વિલિયમસન ઇથર સિન્થેસિસ.